જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે જીવનમાં બધું જ હોવા છતાં મન અંદરથી એકદમ બેચેન અને ખાલી ખાલી લાગે? દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં પણ સફળતા જાણે ઘણા જોજન દૂર દેખાતી હોય. જ્યારે તમને સૌથી વધુ જરૂર હોય ત્યારે જ તમારા પોતાના ગણાતા લોકો સાથ છોડી દે અને આવનારા ભવિષ્યની ચિંતાઓ તમારા મગજને ચારેય બાજુથી ઘેરી લે. આવા મુશ્કેલ સમયમાં માણસને કોઈ ધન, દોલત કે દુનિયાની નકલી પ્રખ્યાતિની જરૂર નથી હોતી. તેને જરૂર હોય છે એક એવા દિવ્ય અને સાચા જ્ઞાનની, જે તેને અંધકારમાંથી બહાર કાઢીને સાચો માર્ગ બતાવે અને અંદરથી લોખંડ જેવો મજબૂત બનાવે. જો તમે પણ આજે આવી જ કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો મનને એકદમ શાંત કરી દો. આગામી થોડી મિનિટો માટે દુનિયાભરની ચિંતાઓને એક બાજુ મૂકી દો, કારણ કે આ વિડીયો તમારા જીવનનો જોવાનો નજરિયો કાયમ માટે બદલી નાખશે. આવું જ એક અમૂલ્ય અને જીવન બદલી નાખનારું જ્ઞાન આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે. ગીતાજી માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવ જીવનને સાચી દિશા આપનાર એક દિવ્ય માર્ગદર્શક છે. ભગવાન શ્રી કૃષ્ણનો એક એક શબ્દ આપણને મુશ્કેલ સમયમાં ધૈર્ય રાખવા, ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવા અને પરિણામની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરતા શીખવે છે. આ જ્ઞાન માણસની ઘેરી નિરાશાને આશામાં, તેના ડરને અખૂટ સાહસમાં અને મનની મૂંઝવણોને એકદમ સ્પષ્ટતામાં બદલી નાખે છે. જો તમે તમારા જીવનમાં સાચી માનસિક શાંતિ, સાચા નિર્ણયો લેવાની ક્ષમતા અને સકારાત્મક સોચ લાવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે જ છે. જો તમને જિંદગીની નવી દિશા આપતા વિચારો ગમતા હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. જગતના પાલનહાર શ્રી કૃષ્ણ બહુ સુંદર વાત સમજાવે છે કે જેમ ઉકળતા અને સતત હલતા પાણીમાં માણસ ક્યારેય પોતાનો પડછાયો કે ચહેરો સાફ જોઈ શકતો નથી, બરાબર તેવી જ રીતે ચિંતાઓથી ઘેરાયેલા અને અશાંત મનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સાચો ઉકેલ દેખાતો નથી. જ્યારે પણ જીવનમાં કોઈ મોટી સમસ્યા આવે ત્યારે સૌથી પહેલું કામ મનને સ્થિર અને શાંત કરવાનું કરો. જ્યાં સુધી મન શાંત નહીં થાય ત્યાં સુધી સામે પડેલો ઉકેલ પણ તમને દેખાશે નહીં. આ દુનિયામાં બધી જ સમસ્યાઓનો હલ મોજૂદ છે, બસ આપણી જોવાની દ્રષ્ટિ શાંત અને ધૈર્યવાન હોવી જોઈએ. આપણા જીવનની દિશા અને દશા એ વાત પર ખૂબ મોટો આધાર રાખે છે કે આપણો સલાહકાર એટલે કે આપણો માર્ગદર્શક કોણ છે. મહાભારતનું યુદ્ધ આનું સૌથી મોટું ઉદાહરણ છે. દુર્યોધન પોતાની બુદ્ધિ અને નિર્ણયો માટે શકુની પાસેથી સલાહ લેતો હતો, જેણે કૌરવોના સમૂળગા વિનાશનો માર્ગ પ્રશસ્ત કર્યો. બીજી તરફ અર્જુનને પોતાના માર્ગદર્શક તરીકે સાક્ષાત શ્રી કૃષ્ણને પસંદ કર્યા, જેમણે પાંડવોને વિજય અપાવ્યો. તેથી જીવનમાં ક્યારેય પણ કોઈની સલાહ લેતા પહેલા એ જરૂર ચકાસો કે એ વ્યક્તિ પોતે કેટલી સાચી અને નિસ્વાર્થ છે. ખોટો સલાહકાર તમને જીતેલી બાજી પણ હરાવી શકે છે. એક અદ્ભુત અને સુખી જિંદગી જીવવા માટે માણસે એક કડવું સત્ય સ્વીકારવું બહુ જરૂરી છે કે આ દુનિયામાં બધું જ દરેક વ્યક્તિને મળી શકતું નથી. દરેક માણસનું નસીબ, તેનો સમય અને તેની ક્ષમતાઓ અલગ અલગ હોય છે. જો આપણે આપણી પાસે જે નથી તેનો જ સતત અફસોસ કરતા રહીશું તો આપણી પાસે જે છે, શ્રેષ્ઠ વસ્તુઓ છે, તેનો આનંદ પણ ક્યારેય માણી શકશું નહીં. જે મળ્યું છે તેનો આભાર માનો અને જે નથી મળ્યું તેના માટે અંધાધૂંધ દોડવાનું બંધ કરીને સંતોષ રાખતા શીખો. જો તમે ખરેખર તમારા જીવનને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા માંગો છો તો 3 વાતો હંમેશા ગાંઠ બાંધી લેજો. એમાંની પહેલી વાત એ છે કે અત્યંત આનંદ કે ખુશીના સમયમાં ક્યારેય કોઈને કોઈ મોટું વચન ન આપો. જ્યારે માણસ ખૂબ જ ખુશ હોય છે ત્યારે તેની તાર્કિક રીતે વિચારવાની શક્તિ નબળી પડી જાય છે અને તે અતિ ઉત્સાહમાં આવીને એવી કસમો ખાઈ લે છે કે જે ભવિષ્યમાં નિભાવી શકતો નથી. સમય જતાં એ જ વચન ગળાનો ફાંસો બની જાય છે અને માણસ પોતાના જ બોલેલા શબ્દોની જાળમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. બીજો નિયમ એ છે કે જ્યારે પણ તમને અતિશય ક્રોધ કે ગુસ્સો આવે ત્યારે સૌથી ઉત્તમ એ જ છે કે તમે તે ક્રોધનો ત્યાગ કરી દો.
જો તે સમયે ગુસ્સાને શાંત કરવો શક્ય ન હોય તો તાત્કાલિક મૌન ધારણ કરી લો. ક્રોધની અવસ્થામાં માણસ પોતાની ભાન ભૂલી જાય છે અને અજાગૃત અવસ્થામાં એવા અણછાજતા શબ્દો બોલી જાય છે જે પાછળથી તેના પોતાના જ ભવિષ્ય માટે લોખંડના કાંટા સમાન બની જાય છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોને તોડી નાખે છે, જે પાછળથી લાખ કોશિશ કરવા છતાં પણ પહેલા જેવા થઈ શકતા નથી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે ભારે દુઃખ કે ભારે આઘાતની સ્થિતિમાં ક્યારેય કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. દુઃખ માણસની બુદ્ધિ, તેની વિચારવાની અને સાચું ખોટું સમજવાની ક્ષમતાને સંપૂર્ણપણે અવરોધી દે છે. જ્યારે મન પીડામાં ગરકાવ હોય ત્યારે લેવાયેલો કોઈ પણ નિર્ણય અણસમજ અને મૂર્ખામી સિવાય કંઈ હોતો નથી. આવા સમયે ઉતાવળે લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં હંમેશા પસ્તાવો અને વધુ ઊંડું દુઃખ જ આપે છે. તેથી મન સ્થિર થાય ત્યાં સુધી ધીરજ રાખો. સમયની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. સમય વહેતો રહે છે અને તેની સાથે જીવનના સંજોગો પણ બદલાતા રહે છે. જે માણસ સમયના આ બદલાવને સમજીને પોતાની જાતને તે મુજબ ઢાળી લે છે તે જ સાચો બુદ્ધિશાળી છે. પરિવર્તન એ સંસારનો શાશ્વત નિયમ છે. જે લોકો ભૂતકાળને વળગી રહે છે અને બદલાવા તૈયાર નથી થતા તેઓ સમયના પ્રવાહમાં ક્યાંય પાછળ છૂટી જાય છે અને માત્ર પીડા ભોગવે છે. એક સાચો જ્ઞાની કે વિદ્વાન વ્યક્તિ ક્યારેય પણ ક્ષણિક અને શારીરિક સુખોમાં સાચો આનંદ નથી શોધતો, કારણ કે તે જાણે છે કે આવા સુખોનો અંત હંમેશા દુઃખમાં જ આવે છે. પ્રભુ કહે છે કે તમારા હિસ્સે આવેલા તમામ કર્તવ્યો અને ફરજોને પૂરી નિષ્ઠાથી નિભાવો અને અંતે બધું જ મને અર્પણ કરીને મારી શરણમાં આવી જાઓ. જે વસ્તુ અસ્થાયી છે, જે વાસ્તવિક નથી, તેનાથી ક્યારેય ડરવાની જરૂર નથી. અસત્ય અને ભ્રમથી મુક્ત થઈને જીવવું એ જ સાચી નિડરતા છે. જે માણસ પોતાના જીવનમાં પોતાના નિર્ણયો પર અને ઈશ્વરની વ્યવસ્થા પર સતત શંકા અને સંદેહ કરતો રહે છે તેને આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ સાચી ખુશી કે શાંતિ મળી શકતી નથી. શંકા મનને ઉધઈની જેમ અંદરથી કોતરી ખાય છે. તેનાથી વિપરીત ગમે તેવી પરિસ્થિતિમાં પણ હતાશ ન થવું એ જ સફળતાનું સાચું મૂળ છે. મનનો આ જ સંતોષ પરમ સુખ છે. માણસની અંદર રહેલો ઉત્સાહ જ તેને શ્રેષ્ઠ કર્મો કરવા માટે પ્રેરિત કરે છે અને આ ઉત્સાહ તેના દરેક કાર્યને સફળ બનાવે છે. આપણને હંમેશા શીખવવામાં આવે છે કે શાંત રહેવું સારું છે. હા, જીવન જીવવા માટે મૌન અને નમ્રતા અત્યંત આવશ્યક છે, પરંતુ જ્યારે વાત પોતાની મર્યાદાની, હકની કે અસત્ય સામે સત્યની રક્ષા કરવાની હોય ત્યારે મૌન તોડીને અવાજ ઉઠાવવો અનિવાર્ય બની જાય છે. અન્યાય સહન કરવો એ પણ એટલો જ મોટો ગુનો છે જેટલો અન્યાય કરવો. યોગ્ય સમયે યોગ્ય બાબતો માટે ઊભા થવું એ જ સાચો ધર્મ છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે આટલી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમારો ખરાબ સમય કેમ બદલાતો નથી. યાદ રાખો, પ્રાર્થના કરવાથી કદાચ બહારની પરિસ્થિતિઓ તાત્કાલિક બદલાય કે ન બદલાય, પરંતુ તે માણસની અંદરનું ચરિત્ર અને તેની સહનશક્તિ ચોક્કસ બદલી નાખે છે. પ્રાર્થના મનને એટલું મજબૂત બનાવે છે કે માણસ ગમે તેવા તોફાન સામે અડીખમ ઊભો રહી શકે છે. ચરિત્રનું આ પરિવર્તન જ દુનિયાની સૌથી મોટી જીત છે. આપણે ઘણીવાર નાની ભૂલો કે નાની નિંદાઓને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ યાદ રાખજો, નિંદા ભલે ગમે તેટલી નાની હોય તે અંતે તો વિનાશનું જ કારણ બને છે. લાકડાની બનેલી એક વિશાળ હોડીમાં નાનું કાણું હોય કે મોટું, જો તેને સમયસર પૂરવામાં ન આવે તો આખી હોડીને મધદરિયે ડૂબાડી દેવા માટે કાફી હોય છે. તેવી જ રીતે જીવનમાં વણાયેલી નાની કુટેવો કે નકારાત્મક વિચારો પણ એક દિવસ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સમય અને સંજોગો જોઈને પોતાનો સ્વભાવ અને રંગ બદલી નાખે છે તેના પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો. માણસે હંમેશા પોતાના વિચારો અને પોતાની નિયત એકદમ સાફ રાખવી જોઈએ. જો તમારી નિયત સાચી હશે તો તમારા જીવનના તમામ કષ્ટો અને મુશ્કેલીઓ પ્રભુ પોતે સમય આવ્યે દૂર કરી દેશે. જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. તેથી સારા સમયમાં ક્યારેય અભિમાન ન કરો અને ખરાબ સમયમાં પોતાની ધીરજ ક્યારેય ન ગુમાવો. ઘણા લોકો પોતાના ભૂતકાળની ભૂલોને યાદ કરીને વર્તમાન બગાડે છે,
સત્ય એ છે કે તમે ક્યારેય ભૂતકાળમાં પાછા જઈ શકતા નથી, કે જે ખોટી શરૂઆત થઈ ગઈ છે તેને બદલી શકતા નથી, પરંતુ તમે આજે જ્યાં છો, જે પરિસ્થિતિમાં છો, ત્યાંથી જ એકદમ નવી અને સાચી શરૂઆત ચોક્કસ કરી શકો છો અને તમારા જીવનના અંતને ખૂબ જ સુંદર બનાવી શકો છો. તમારી આજની મહેનત જ તમારા આવતીકાલનું નિર્માણ કરે છે. સફળ થવા માટે તમારે બહુ ગુણવાન, અલૌકિક કે બહુ બધી ડિગ્રીઓ ધરાવતા હોવાની જરાય જરૂર નથી. તમારે જરૂર છે માત્ર એક સાચા આયોજનની, એક મક્કમ સપનાની અને તેના પર અવિરત કામ કરવાની. વાસ્તવમાં આપણી હરીફાઈ આ દુનિયાના અન્ય લોકો સાથે છે જ નહીં. આપણી હરીફાઈ આપણી પોતાની જાત સાથે. બીજા લોકો શું કરે છે કે કેવું કામ કરે છે તેના પર આપણો કોઈ કાબુ નથી. આપણે ગઈકાલ કરતાં આજે કેટલા બહેતર બન્યા, બસ એ જ મહત્વનું છે. જે સંબંધ તમારી પાસેથી તમારું સ્વાભિમાન છીનવી લે તે સંબંધ નથી, પણ એક મોટી ગૂંગળામણ છે. જે પ્રેમમાં પરસ્પર આદર કે સન્માન ન હોય તે પ્રેમ નથી, પણ હૃદયમાં વાગતી એક સતત ચુંબન છે. દુનિયાના કોઈ પણ સંબંધને લાંબા સમય સુધી ટકાવવા માટે પ્રેમ કરતાં પણ વધારે એકબીજા પ્રત્યેનું સન્માન અને આદર જરૂરી છે. જ્યાં માન અને સન્માન ખતમ થઈ જાય ત્યાંથી પ્રેમ આપોઆપ ગાયબ થઈ જાય છે. તલવાર કે હથિયારથી થયેલા શારીરિક જખમો તો સમય જતાં રૂઝાઈ જાય છે, પરંતુ કોઈના દ્વારા વાણીની બોલાયેલા કડવા મેળના જખમો માણસને આખી જિંદગી યાદ રહે છે અને અંદરથી કોતરી ખાય છે. એટલા માટે જ જિંદગીમાં જેમ જેમ અનુભવ વધે છે તેમ તેમ માણસને આ શાંતિ અને ખામોશી ગમવા લાગે છે. જ્યારે તમે દરેક નાની મોટી વાતમાં લોકોને જવાબો આપવાના અને નકામી દલીલો કરવાના સિલસિલા બંધ કરી દો છો, ત્યારે જીવન અડધું આપોઆપ શાંત થઈ જાય છે. પૈસો આ દુનિયામાં એક બહુ જ સરળ અને સ્પષ્ટ ભાષા બોલે છે. પૈસો કહે છે કે જો તું આજે મુશ્કેલ સમય માટે મને બચાવીને રાખીશ તો આવતીકાલે હું તને દુનિયાની તમામ મુશ્કેલીઓમાંથી બચાવી લઈશ. જીવનનો સૌથી મોટો ગુરુ સમય છે. જે પાઠ આપણને સમયની થપ્પડ અને કઠિન પરિસ્થિતિઓ શીખવે છે તે દુનિયાની કોઈ મોટી શાળા કે શિક્ષક ક્યારેય શીખવી શકતા નથી. તેથી સમયનો ક્યારેય બગાડ ન કરો. જ્યારે પણ તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જાઓ ત્યારે ફરીથી પ્રયાસ કરતા ક્યારેય ગભરાશો નહીં કે શરમાશો નહીં. આ વખતે જ્યારે તમે ફરીથી મેદાનમાં ઉતરશો ત્યારે તમારી શરૂઆત બિલકુલ શૂન્યથી નહીં થાય, પણ તમારા અગાઉના સમૃદ્ધ અનુભવથી થશે. ભૂલોમાંથી શીખીને આગળ વધનારો માણસ ક્યારેય હારતો નથી. તે કાં તો જીતે છે અથવા તો એક બહુ મોટો પાઠ શીખે છે જે તેને ભવિષ્યમાં મહાન બનાવે છે. આ સંસારનું એક બહુ જ કડવું સત્ય છે કે જ્યાં સુધી માણસ જીવતો હોય છે ત્યાં સુધી દુનિયા તેની ભૂલો શોધવામાં વ્યસ્ત રહે છે, પરંતુ આ માણસ બહુ સારો હતો એવા મીઠા શબ્દો સાંભળવા માટે તમારે આ દુનિયા છોડીને મરવું પડે છે. લોકો તમારા જીવતે જીવ ક્યારેય તમારા સારા કાર્યોની કદર નહીં કરે, પરંતુ તમારા ગયા પછી તમારી પ્રશંસાના પુલ બાંધશે. આ જ આ સંસારની રીત છે, માટે લોકોની વાતો પાછળ સમય ન બગાડો. ચાલો આ વાતને સમજવા માટે એક સુંદર અને પ્રેરણાદાયક વાર્તા જોઈએ. એક શાંત જંગલમાં દેવપ્રયાગ નામના આશ્રમમાં એક પહોંચેલા સંત રહેતા હતા. એક દિવસ એક ખૂબ જ ભણેલો ગણેલો પણ જિંદગીથી હારેલો યુવાન તેની પાસે આવે છે અને રડતા રડતા કહેવા લાગ્યો, મહારાજ, હું દિવસ રાત અતિશય મહેનત કરું છું, પણ મને ક્યારેય સફળતા મળતી નથી. ખબર નહીં ભગવાને મારા નસીબમાં શું લખ્યું છે. સંત તેની મુશ્કેલી તરત સમજી ગયા. તેમણે આશ્રમના એક નાના કૂતરાની દોરી યુવાનના હાથમાં આપી અને કહ્યું, તું જરા આને બહાર દૂર સુધી આંટો મરાવી લાવ, પછી હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. યુવાન થોડો આશ્ચર્યચકિત થયો, પણ કૂતરાને લઈને બહાર ચાલવા નીકળ્યો. કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે યુવાનનો ચહેરો તો એકદમ શાંત હતો, પણ પેલો કૂતરો ખૂબ જ થાકેલો હતો અને જોર જોરથી હાંફી રહ્યો હતો. સંતે પૂછ્યું, આ કૂતરો આટલો બધો કેમ થાકી ગયો અને તું કેમ એકદમ શાંત છે? યુવાને જવાબ આપ્યો, મહારાજ, હું તો સીધો મારા રસ્તે જ ચાલતો હતો, પણ આ કૂતરો રસ્તામાં દેખાતા તમામ નાના મોટા પશુઓ અને પક્ષીઓની પાછળ દોડતો હતો. એ આજુબાજુ ભટકવામાં જ આટલો બધો થાકી ગયો છે. સંત હસ્યા અને બોલ્યા, બસ આ જ તારા પ્રશ્નનો ઉત્તર છે. તારું લક્ષ્ય તારી સામે જ છે, પણ તું તારો રસ્તો છોડીને બીજા લોકો શું કરે છે, કોણ આગળ નીકળી ગયું,
કોણ પાછળ રહી ગયું એ જોવામાં અને તેમની પાછળ દોડવામાં જ તારી અડધી ઉર્જા વેડફી નાખે છે. પરિણામે તું તારા સાચા લક્ષ્યથી દૂર થઈ જાય છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે આપણી અંદર રહેલી અદ્ભુત પ્રતિભાને ઓળખ્યા વિના માત્ર બીજા લોકોની આંધળી નકલ કરવા પાછળ ભાગીએ છીએ. જો કોઈનો મિત્ર કે સગા સંબંધી કોઈ ક્ષેત્રમાં સફળ થાય તો આપણને પણ આપણો રસ કે ક્ષમા જોયા વિના એ જ ક્ષેત્રમાં કૂદી પડવાની આદત છે. બીજાના રસ્તે ચાલીને તમે ક્યારેય તમારી મંજિલ સુધી પહોંચી શકતા નથી. પોતાનો આગવો રસ્તો પોતે જ કંડારવો પડશે. માણસની સાચી સુંદરતા તેના મોંઘા કપડાં, તેની ગાડીઓ કે તેના સુંદર ચહેરામાં ક્યારેય હોતી નથી. સાચી સુંદરતા તો વ્યક્તિના કર્મો, તેની વાણી, તેનો બીજા પ્રત્યેનો વ્યવહાર, તેના સંસ્કારો અને તેના ઉચ્ચ ચરિત્રમાં છુપાયેલી હોય છે. મોંઘા અંતર છાંટીને કપડાને સુગંધિત કરવા એ કોઈ મોટી વાત નથી. સાચી મજા તો ત્યાં છે જ્યારે તમારા આચરણ અને તમારા વિચારોમાંથી સજ્જનતાની સુગંધ આવે અને લોકો તેનાથી પ્રેરિત થાય. આ સંસારનો બહુ જ ગૂઢ નિયમ છે કે જો મનની અંદર અઢળક વાસનાઓ, લાલચો અને અધૂરી ઈચ્છાઓ બાકી હોય અને શરીરના પ્રાણ નીકળી જાય તો તેને માત્ર સામાન્ય મૃત્યુ કહેવાય છે, જે ફરીથી જન્મ અને મરણના ચક્રમાં ધકેલે છે. પરંતુ જો શરીરમાં શ્વાસ ચાલતો હોય, માણસ જીવતો હોય અને તેના મનમાંથી બધી જ નકામી અપેક્ષાઓ, લાલચો અને મોહ માયાનો અંત આવી જાય તો તેને જીવતે જીવ મળેલી સાચી મુક્તિ કહેવાય છે. જો તમારે જીવનમાં ખરેખર કંઈક મોટું અને અલગ કરવું હોય તો ક્યારેય ભીડનો હિસ્સો ન બનો. ભીડમાં ચાલવાથી માણસને એક ખોટી સુરક્ષા અને સાહસ તો જરૂર મળે છે, પરંતુ તે માણસની પોતાની અસલી ઓળખ અને તેનું અસ્તિત્વ કાયમ માટે છીનવી લે છે. સિંહ હંમેશા એકલો ચાલે છે જ્યારે ઘેટા બકરા ટોળામાં રહે છે. તમારી અંદર છુપાયેલી અજોડ શક્તિ પર ભરોસો રાખીને એકલા ચાલવાની હિંમત કેળવો. આજની દુનિયામાં માણસ ગમે તેટલો પૈસા પાત્ર બની જાય, તેની આર્થિક સ્થિતિ ભલે ગમે તેટલી મજબૂત અને વૈભવી કેમ ન હોય, પરંતુ જો તેની માનસિક સ્થિતિ એટલે કે મનની શાંતિ સારી નહીં હોય તો તે ક્યારેય પોતાના જીવનનો ખરો આનંદ માણી શકશે નહીં. સોનાના પલંગ પર પણ ઊંઘ ત્યારે જ આવે જ્યારે મન ચિંતાઓથી મુક્ત હોય. તેથી બાહ્ય કમાણી કરવાની સાથે સાથે આંતરિક શાંતિ કમાવવાનું ક્યારેય ન ભૂલતા. જીવનમાં જ્યારે પણ મુશ્કેલ સમય આવે ત્યારે તેને એક આશીર્વાદ સમજીને સ્વીકારવો જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે માણસનો કઠિન સમય તેના માટે એક સાચા અરીસા સમાન હોય છે. સુખના દિવસોમાં તો આપણને આપણી સાચી શક્તિઓ અને મર્યાદાઓનો ખ્યાલ ક્યારેય નથી આવતો, પરંતુ ખરાબ સમયમાં જ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણી અંદર કેટલી અખૂટ સહનશક્તિ અને લડવાની ક્ષમતા છુપાયેલી છે. જો આપણને તોડી નાખવા માટે આવે છે તે વાસ્તવમાં આપણને અંદરથી લોખંડ જેવા મજબૂત બનાવીને જાય છે. આ સંસારમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી, બધું જ સતત બદલાઈ રહ્યું છે. સમયની સાથે જે માણસ પોતાની જાતને, પોતાના વિચારોને અને પોતાના સ્વભાવને બદલવા માટે તૈયાર રહે છે તે જ જીવનની દરેક લડાઈ જીતી શકે છે. જે લોકો એક જ જીદ પકડીને બેસી રહે છે અને બદલાતા સંજોગો સાથે પોતાને ઢાળતા નથી, તેઓ સમયના પ્રવાહમાં બહુ પાછળ છૂટી જાય છે. પરિવર્તનને સ્વીકારવું અને તેમાંથી નવી તકો શોધવી એ જ સાચા જ્ઞાની માણસનું લક્ષણ છે. દુનિયામાં અસંતોષ એ જ તમામ દુઃખોનું મૂળ કારણ છે. માણસ પાસે ભલે ગમે તેટલું ધન, વૈભવ કે સત્તા આવી જાય, પણ જો તેના મનમાં સંતોષની ભાવના નહીં હોય તો તે હંમેશા પોતાને કંગાળ જ અનુભવશે. સ્વાર્થી બનેલા સંબંધો ગમે તેટલા સાચવવાની કોશિશ કરો તો પણ તે એક દિવસ તૂટી જ જાય છે, પરંતુ પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી જોડાયેલા હૃદયના સંબંધોને દુનિયાની કોઈ તાકાત ક્યારેય તોડી શકતી નથી. તમારી પાસે જે છે તેમાં ખુશ રહેતા શીખો, કારણ કે સંતોષી નર સદા સુખી. જે ડરથી માણસના આત્મવિશ્વાસની હાનિ થવા લાગે, તેના નિર્ણયો લેવાની શક્તિ નબળી પડવા લાગે, તે ડરનો જડ મૂળથી અંત લાવવો જ પરમ આવશ્યક છે. અસત્ય અને ભ્રમથી પેદા થયેલો ડર માણસને જીવતે જીવ મારી નાખે છે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો અને એ સ્વીકારો કે જે વાસ્તવિક છે તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી અને જે અવાસ્તવિક છે તે ક્યારેય ટકી શકતું નથી. જ્યારે તમે મનમાંથી ડરને કાઢી નાખશો ત્યારે આત્મવિશ્વાસનો એક નવો સૂર્યોદય થશે
જે તમને વિજય તરફ દોરી જશે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે સમય ગમે ત્યારે પલટાઈ શકે છે. આજે તમે જે કંઈ પણ સારું કે ખરાબ કરી રહ્યા છો તે એક દિવસ ચોક્કસ તમારી સામે પાછો આવશે. જો તમે કોઈની સાથે છળ કપટ કરશો તો ભવિષ્યમાં તમારી સાથે પણ એવું જ થશે. અને જો તમે સચ્ચાઈના માર્ગ પર ચાલીને કોઈની મદદ કરશો તો પ્રભુ પોતે તમારી રક્ષા માટે ઊભા રહેશે. સારા દિવસોમાં ક્યારેય પણ અહંકાર ન કરો અને ખરાબ સમયમાં પોતાની ધીરજ ક્યારેય ન ગુમાવો, કારણ કે સમય દરેકનો હિસાબ બરાબર રાખે છે. તો મિત્રો, આજની આ સફરમાં બસ આટલું જ. જિંદગી ગમે તેટલી કઠિન લાગે, પણ જો આપણું મન સાફ હોય અને કર્મ સાચા હોય તો સાક્ષાત પ્રભુ આપણો હાથ પકડવા જરૂર આવે છે. જો આજના આ વિડીયોમાંથી તમને તમારા જીવનની મૂંઝવણોનો સહેજ પણ ઉકેલ મળ્યો હોય અથવા મનને થોડી પણ શાંતિ મળી હોય તો કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખજો. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે અચૂક શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ સકારાત્મકતા આવે. વિડીયોને લાઈક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.